મળી આવેલ છે. બીજી બધી વસ્તુઓ જેમ કે સ્કૂલ બેગ, શૂઝ, કંપાસ બોક્સ વગેરે જે માત્ર આ છોકરાઓની જ હોઈ શકે એવી વસ્તુઓ મળી આવેલ છે. પોલીસનું માનવું એમ છે કે આ વસ્તુઓ નથુલાલ એઝ અ ટ્રોફી એક યાદગીરી રૂપે રાખતો કે જે છોકરાઓના આણે પહેલા પણ અપહરણ અને હત્યા કર્યા હોય તેવું પોલીસને જણાય આવે છે. અપહરણનું કારણ શારીરિક શોષણ હોય એવું લાગે છે. તે શારીરિક શોષણ કર્યા પછી ખૂબ કઠોરતાથી તેમની હત્યા કરી શરીરના નાના નાના ટુકડા એક મોટા એવા છરા વડે કરતો. અને એના ઘરની પાછળ એક જૂનું લોખંડનું લાકડા બાળવા વાળું વોટર હીટર મળી આવ્યું જેમાં તે શરીરના નાના નાના ટુકડા ધીમે ધીમે અમુક દિવસોના અંતરે પાણી ગરમ કરવા માટે બાળતો હતો અને તે એ જ પાણીથી નાતો. માંસની ગંધ ફેલાય નહીં તે માટે ચોક્કસ દિવસોના અંતરે શરીરના ઝીણા ઝીણા ટુકડા ધીમે ધીમે બાળતો અને તેની સાથે તે ચંદન અને લીમડો પણ બાળતો. અને આ ઉપરાંત નથુલાલનું ઘર જે છે એ સ્મશાનની નજીક હોવાને કારણે ગંધ તેના ઘરમાંથી જ આવે છે તેની શંકા કોઈને થતી નહોતી. આ ઉપરાંત એક લાકડાનો બેડ મળી આવ્યો છે જેના ઉપરના ભાગમાં એક પહોળું લાકડાનું પાટિયું પણ છે જેની ઉપર અનેક લોહીના નિશાન, ચપ્પાના લીસોટા અને માર્ક્સ પણ મળી આવેલ છે. નથુલાલનું મોઢ સોંપડાય. તે ખૂબ ચાલાકીથી આ છોકરાઓનો પીછો કરતો અને વારંવાર રેકી કર્યા પછી સ્માર્ટ રીતે તે ખોટી પોલીસની વર્દી પહેરી એક નકલી પોલીસ બનીને એમને વિશ્વાસ અપાવી અને ચોકલેટ વગેરેની લાલચ આપી ઘરે લઈ જતો. તે એવી ચોકલેટ આપતો કે જેમાં નશો રહેતો અને પછી તેમની જોડે શોષણ થતું અને એ છોકરાઓએ એનો ચહેરો જોઈ લીધો હોવાને કારણે એમને મારી નાખતો. આવું અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થાય છે. સાંભળો.